હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું સુપર ટેસ્ટી અને ક્રિસ્પી એવા લીલા વટાણાના નગેટ્સ બનાવીશું. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. લીલા વટાણાના નગેટ્સ બનાવવા માટે અહીંયા નાનું એવું મિક્સર જાર લીધું છે. તેમાં 1 બાઉલ લીલા વટાણા, 1 ઇંચ જેવો નાનો એવો આદુનો ટુકડો અને 1 નંગ લીલું મરચું એડ કરી અને સારી રીતના પલ્સ મોડમાં તેને પીસી લઈશું. અહીંયા જો તમને લસણનો ટેસ્ટ ભાવે તો આદુ મરચાંની સાથે લસણ પણ લઈ શકો છો. હવે મસ્ત એવો લીલા વટાણાને આપણે સારી રીતના પીસી લીધા છે. હવે અહીંયા એક કડાઈમાં માત્ર 2 ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેલ સારી રીતના ગરમ થઈ ગયા બાદ તેમાં 1/4 ચમચી હિંગ અને 1.5 ચમચી સફેદ તલ એડ કરીશું. અહીંયા સફેદ તલની સાથે તમને જો જીરાનો ટેસ્ટ ભાવે તો તમે અડધી ચમચી કે પછી 1 ચમચી જેટલું જીરું પણ નાખી શકો છો. હવે તલને ઉમેર્યા બાદ અહીંયા આપણે જે લીલા વટાણાને પીસીને રાખ્યા છે તેમાં એડ કરી દઈશું. અને આ લીલા વટાણાના નગેટ્સ છે ખાવામાં એટલા ટેસ્ટી બને છે, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એવા સોફ્ટ બનીને તૈયાર થઈ જાય છે. અને આ નગેટ્સને તમે ફ્રીઝરમાં 1 થી 2 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. તેને કેવી રીતના સ્ટોર કરવાના એ પણ હું આગળ તમને જણાવીશ. હવે આપણે લીલા વટાણાનું મિશ્રણ નાખ્યા બાદ એને ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. હવે આપણું મિશ્રણ છે સારી રીતના મિક્સ થઈ ગયું. હવે તેમાં પાણી ઉમેરીશું. તો અહીંયા મેં 2 બાઉલ જેટલું પાણી લીધું છે. અહીંયા જો તમે પરફેક્ટ માપથી લેશો તો તમે પહેલી વાર તમારા નગેટ્સ બનાવતા હશો ને તો પણ પરફેક્ટ રીતે સરસ બનશે અને ફ્રાય કરવા ટાણે છૂટશે પણ નહીં. પણ પરફેક્ટ માપ હોવું જરૂરી છે. હવે અહીંયા મેં 2 બાઉલ જેટલું પાણી એડ કર્યું છે. હવે પાણી એડ કર્યા બાદ એને ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. હવે મિક્સ થઈ ગયા બાદ તેમાં 1 ચમચી ચીલી ફ્લેક્સ અને 1 ચમચી ઓરેગાનો નાખીશું. અહીંયા ઓરેગાનો કે પછી મિક્સ હર્બ્સ પણ નાખી શકો છો. અને ઓરેગાનો નાખવાથી આ નગેટ્સમાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. હવે અહીંયા અડધી ચમચી જેટલું મીઠું નાખીશું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. હવે મીઠું ઉમેર્યા બાદ એને સારી રીતના મિક્સ કરી લઈશું. અહીંયા મેં 1 બાઉલ જેટલો રવો લીધો છે, જે આપણે શીરામાં યુઝ કરીએ છીએ એ જ રવો લીધો છે. અને રવોને ઉપરથી આવી રીતના એડ કરતા જશું અને ચમચાની મદદથી મિક્સ કરતા જશું. આવી રીતના રવો નાખવાથી જ એમાં ગાંઠા પણ નહીં બને અને આપણું મિશ્રણ છે સરસ બનીને તૈયાર થશે. તો અહીંયા 1 બાઉલ જે લીધો હોય એ જ બાઉલના માપથી બધું એ વસ્તુ આપણે ઉમેરીશું. તો અહીંયા 1 બાઉલ મેં રવો લીધો છે, 1 બાઉલ લીલા વટાણા અને તેની સામે 2 બાઉલ જેટલું મેં પાણી નાખ્યું છે. આ માપ છે એ પરફેક્ટ છે. હવે અહીંયા મેં ઉપરથી 1 ચમચી ઝીણા સમારેલા લીલા ધાણા એડ કર્યા છે. અને રવો છે બધું જ પાણી એબ્ઝર્વ કરી લે ત્યાં સુધી આપણે ચમચાની મદદથી કન્ટિન્યુ ચલાવતા રહીશું. અને આ મિશ્રણને આપણે મીડિયમ ફ્લેમ પર જ આપણે કૂક કરીશું. અને ચમચો છે તળિયે સુધી પહોંચે ત્યાં સુધી તેવી રીતે એને મિક્સ કરી જ લેશું, જેથી આપણું મિશ્રણ છે એ તળિયે ચોંટી ન જાય. અહીંયા છે માપ છે તમારું પરફેક્ટ હોવું જરૂરી છે. તમે જે બાઉલ કે જે કોઈ પણ વાટકી લેતા હોય એ એક માપથી વાટકીના માપથી જ બધું મિશ્રણને લેવાનું છે. હવે આ મિશ્રણ છે એકદમ ટાઈટ અને ડોના ફોર્મમાં આવી જાય ત્યાં સુધી આપણે કૂક કરીશું. તો તમે જોઈ શકો છો આપણું મિશ્રણ છે એ ધીમે ધીમે ઘટ્ટ થવા લાગ્યું છે અને સૂજી એ છે બધું જ પાણી છે એ એબ્ઝર્વ કરી લીધું છે. હવે આપણું મિશ્રણ છે બનીને રેડી થઈ ગયું છે. અહીંયા કોઈ પણ એક મોટા વાસણમાં રાખી અને એને ઠંડુ થવા દઈશું. તો અહીંયા મેં આ થાળી લીધી છે. હવે આ બધું જ મિશ્રણને આવી રીતના થાળીમાં એડ કરી દઈશું અને ચમચાની મદદથી આપણે સ્પ્રેડ કરી દઈશું. અને આ મિશ્રણ ગરમ ગરમમાં જ આપણે એમાં 1 નંગ જેટલું મીડિયમ સાઇઝનું બટાકું એડ કરીશું. હવે આપણે અહીંયા મેં 1 નંગ જેટલું મીડિયમ સાઇઝનું બાફેલું બટાકા લીધું છે, તેને ખમણી લઈશું. અહીંયા બટાકાની સાથે તમારે ચીઝ નાખવું હોય તો પણ નાખી શકો છો, અથવા તો તમારે બટેકું સ્કીપ કરવું હોય તો તમે ચોખાના પલાળેલા પૌવા પણ નાખી શકો છો. બાઇન્ડિંગ માટે મસ્ત એ પણ સારા લાગશે. તો અહીંયા અત્યારે હું પૌવાની જગ્યાએ 1 મીડિયમ સાઇઝનું બાફેલું બટેકું આવી રીતના ખમણી લઈશ. હવે બટેકાને મેં સારી રીતના ખમણી લીધું છે. હવે આપણું મિશ્રણ ગરમ હોવાથી તેને ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. અહીંયા આપણું મિશ્રણ ગરમ ગરમમાં જ આપણે બટેકા બાફવાનું
નાખવાનું કારણ એ જ છે કે આપણું બટાકાનું જે ખમણ છે એ સારી રીતના વટાણામાં મિક્સ થઈ જશે. હવે આપણે ચમચાની મદદથી મિક્સ કરી અને થોડીવાર માટે એને ઠંડુ થવા દઈશું. અને જેમ આ મિશ્રણ ઠંડુ થશે એમ વધારે ટાઈટ થતું જશે. હવે મિશ્રણ છે એ ઠંડુ થઈ ગયું છે અને હાથમાં મેં થોડું એવું તેલ લીધું છે. હવે એને સારી રીતના મસળી લઈશું. જેમ આપણે રોટલી કે પરાઠાના લોટને આપણે મસળીએ તેવી જ રીતના એને મસળી લઈશું. અને તમે જોઈ શકો છો આપણું મિશ્રણ છે એકદમ ટાઈટ બની ગયું છે. હવે આ મિશ્રણને 2 ભાગમાં હું ડિવાઈડ કરી લઈશ. ત્યારબાદ આ લુવામાંથી પણ ફરીથી આપણે 3 ભાગમાં ડિવાઈડ કરીશું. ત્યારબાદ એને ત્રણેયના નાના નાના એવી રીતના લંબગોળ આવી રીતના શેપ દઈશું. હવે આ જે ત્રણેય રોલ બનાવ્યા છે તેમાંથી 2 રોલને થોડીવાર માટે સાઈડ રાખીશું અને 2 હાથ વડે આવી રીતના લાંબો એવો મોટો અને પતલો એવો રોલ બનાવીશું. તો તમે જોઈ શકો છો આવી રીતના મેં લાંબો અને પતલો એવો રોલ બનાવી લીધો છે. સેમ એવી જ રીતના બીજા 2 રોલને પણ આવી રીતના લાંબો રોલ હું બનાવી લઈશ. હવે ત્રણેય છે રોલ બનીને તૈયાર થઈ ગયા છે. હવે તેને ચોપિંગ બોર્ડ ઉપર લઈ અને તેને કટ કરી લઈશું. અહીંયા કટ કરવા માટે જો તમને એવું લાગે કે મિશ્રણ છે એ ચાકુમાં ચીપકે છે તો તમે ચાકુમાં થોડું એવું તેલ લગાવી શકો છો. હવે તમે જોઈ શકો છો આવી રીતના એક જ સાઇઝના આપણે 1 બાય 1 નગેટ્સને આપણે આવી રીતના શેપમાં કટ કરી લઈશું. અહીંયા મેં મીડિયમ સાઇઝના મેં નગેટ્સને આવી રીતના કટ કર્યા છે. તો તમે જોઈ શકો છો મસ્ત એવા આપણે નગેટ્સ છે એ કટ થઈ ગયા છે. બીજા 2 રોલમાંથી પણ આવી રીતના હું નગેટ્સને કટ કરી લઈશ. તો આવી જ રીતના બધા જ નગેટ્સને મેં કટ કરી લીધા છે. હવે તેને થોડો એવો શેપ આપીશું. તો આંગળીની મદદથી સાઈડથી હવે થોડુંક પ્રેસ કરી અને ઉપરથી આવી રીતના રોલિંગ કરી અને મસ્ત એવો આપણે નગેટ્સનો શેપ આપી દઈશું. અહીંયા જો તમારે બોલ્સ બનાવવા હોય તો તમે બોલ્સનો શેપ પણ આપી શકો છો. પણ હું આવી રીતના આ રીતના નગેટ્સનો શેપ આપી રહી છું જેથી બાળકોને જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય. તો આવી જ રીતના બધા જ નગેટ્સને હું આવી રીતના શેપ આપી દઈશ. તો મસ્તી એવા બધા જ નગેટ્સને મેં આવી રીતના શેપ આપી દીધો છે. હવે એને કોટિંગ માટે મેં અહીંયા 2 ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે. કોર્નફ્લોર નાખવાથી જે નગેટ્સ છે એકબીજા સાથે ચીપકશે નહીં અને લાંબા સમય સુધી તમે ફ્રીઝના માટે સ્ટોર કરવા માટે પણ તૈયાર છે. તો આ નગેટ્સને આવી રીતના કોર્નફ્લોરથી કોટિંગ કરી લઈશું જેથી આપણે ફ્રાય કરવા ટાણે પણ છૂટા નહીં પડે. હવે આ નગેટ્સને આવી રીતના કોર્નફ્લોરથી કોટિંગ કર્યા બાદ તમે ઝીપલોક બેગમાં કે પછી કોઈ પણ એરટાઇટ ડબ્બામાં ભરીને તમે 1 થી 2 મહિના સુધી ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો. અને જ્યારે પણ તમારે બાળકોને ખાવા હોય ત્યારે ફ્રીઝમાંથી કાઢી અને તમે એને ફ્રાય કરીને આપી શકો છો. જો આવી રીતના પહેલેથી જ બનાવીને રાખ્યા હશે તો તમારે 5 થી 7 જ મિનિટમાં નગેટ્સ બનીને તૈયાર થઈ જાય છે. અને આ નગેટ્સને જ્યારે તમારે ફ્રાય કરવા હોય તો ફ્રીઝરમાંથી 15 થી 20 મિનિટ પહેલાં કાઢી લેવાના, ત્યારબાદ તેને ફ્રાય કરવાના. હવે અહીંયા પહેલેથી જ મેં સાઈડમાં તેલ પણ ગરમ થવા માટે મૂક્યું હતું અને આ નગેટ્સને ફ્રાય કરવા માટે અહીંયા તેલનું ટેમ્પરેચર છે એ હાઈ જ રાખવાનું છે. આ નગેટ્સને હાઈ ટેમ્પરેચર ઉપર જ ફ્રાય કરવાના છે. જો તમે મીડિયમ તેલ પર એને ફ્રાય કરશો તો તમારા નગેટ્સ છે એ છૂટા થઈ જશે અને કુરકુરા પણ નહીં થાય અને સારી રીતના ફ્રાય પણ નહીં થાય. એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે. આ નગેટ્સને એકદમ લાઇટ બદામી કલર અને કુરકુરા થાય ત્યાં સુધી આવી રીતના ફ્રાય કરીશું. અને અહીંયા નગેટ્સને તેલમાં એડ કર્યા બાદ એને ચમચીની મદદથી થોડી વાર માટે આવી રીતના ચલાવતા રહીશું.
અને વચ્ચે વચ્ચે આવી રીતના ચમચીથી મિક્સ કરતા જઈશું અને ઉપરના જે બબલ્સ છે એ થોડા નીચે આવે ત્યારબાદ એની બીજી સાઈડ એને પલટાવી લઈશું. હવે આપણે બીજી સાઈડ પણ આપણે પલટાવી લઈશું અને બંને સાઈડ લાઇટ બદામી કલર અને એકદમ ઉપરથી કુરકુરા બને ત્યાં સુધી એને ફ્રાય કરીશું. તો તમે જોઈ શકો છો નગેટ્સ બનાવવા એ ખૂબ જ સરળ છે. તો આજે જ આ રેસીપી બનાવજો અને તમારા બાળકોને તો બહુ જ ભાવશે. એટલા ક્રિસ્પી અને ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે. તો તમે જોઈ શકો છો મસ્ત એવા આપણે નગેટ્સ છે એ બની ગયા છે. હવે તમે જોઈ શકો છો મસ્ત સારી રીતના લાઇટ બદામી કલર આવી ગયો છે. હવે એને આવી રીતના ઝારાની મદદથી એક પ્લેટમાં કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો ઉપરથી એકદમ ક્રિસ્પી એવા આપણે લીલા વટાણાના નગેટ્સ બનીને તૈયાર થઈ ગયા છે. તો આવી જ રીતના બીજા બધા નગેટ્સને પણ હું હાઈ ફ્લેમ પર એને ફ્રાય કરી લઈશ. અને જ્યારે પણ તમે નગેટ્સ તેલમાં એડ કરો તો આવી રીતના વચ્ચે વચ્ચે ચમચીની મદદથી મિક્સ કરવું જરૂરી છે, જેથી એકબીજા સાથે ચીપકે નહીં અને જ્યારે આપણે ઝારાથી પલટાવીએ તો વ્યવસ્થિત રીતના પલટી પણ જાય અને તૂટે પણ નહીં. તો મસ્ત એવા બીજા બધા નગેટ્સને પણ મેં ફ્રાય કરી લીધા છે. તમે જોઈ શકો છો મસ્ત ક્રિસ્પી અને લાઇટ બદામી કલર આવી ગયો છે. તો આવી જ રીતના બધા જ નગેટ્સને મેં તળી લીધા છે. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય એવા ક્રિસ્પી લીલા વટાણાના નગેટ્સ બનીને તૈયાર થઈ ગયા છે. હવે તેને સર્વિંગ બાઉલમાં લઈશું ને આ નગેટ્સને હું ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશ અને ટોમેટો કેચઅપ સાથે તો ખૂબ જ એવા ખાવામાં ટેસ્ટી લાગે છે. હવે તમને એક તોડીને બતાવું તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એવા સોફ્ટ બનીને નગેટ્સ બનીને તૈયાર થઈ ગયા છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ક્રિસ્પી લીલા વટાણાના નગેટ્સ બનીને તૈયાર છે. તો કેવી લાગી મારી રેસીપી મને જરૂરથી જણાવજો. મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.